ચેન્નઈ ખાતે આયોજિત 64મી રાષ્ટ્રીય આંતરરાજ્ય સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતીય ભાલા ફેંક ખેલાડી રોહિત યાદવે શાનદાર પ્રદર્શન કરતા સુવર્ણચંદ્રક પોતાના નામે કર્યો। રોહિત યાદવે પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં 83.65 મીટરના અંતર સાથે પોતાનું વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું હતું। આ નોંધપાત્ર દેખાવ સાથે તેમણે સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવીને દેશનું ગૌરવ વધાર્યું છે। આ સ્પર્ધામાં અત્યંત રસાકસી ભરી રહી હતી, જેમાં સચિન યાદવે પણ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો। સચિન યાદવે 83.20 મીટરનો થ્રો સાથે રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો અને તેઓ રોહિત યાદવથી નજીવા અંતરે પાછળ રહ્યા હતા। આ સ્પર્ધામાં ત્રીજું સ્થાન મહારાષ્ટ્રના શિવમ લોકારે 80.20 મીટરના પ્રદર્શન સાથે મેળવ્યું હતું। ત્રણેય ખેલાડીઓના પ્રદર્શનને સ્પર્ધાને યાદગાર બનાવી દીધી હતી। રોહિત યાદવનું આ પ્રદર્શન આગામી વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ માટે અત્યંત મહત્વનું છે। જો કે તેઓ 85.50 મીટરના સીધા ક્વોલિફિકેશન માર્કનો પાર કરી શક્યા ન હતા। તેમ છતાં સુવર્ણચંદ્રક વિજયથી વિશ્વ રેન્કિંગના આધારે ટોક્યોમાં યોજાનારી વિશ્વ ચેમ્પિયનશિપમાં સ્થાન મેળવવાની તેમની આશા જીવંત રહી છે। ઈજામાંથી વાપસી કર્યા બાદ રોહિતનું આ પ્રદર્શન તેમના મજબૂત મનોબળ અને સખત પરિશ્રમનું પરિણામ છે।